રામ રામ ને સીતારામ બધાને. તો અમે જઈ રહ્યા છીએ સાળંગપુર અને ત્યાંથી જવાના છે ભોળાત. તો અમારા દીપેશભાઈની વાટે અમે ઊભા રહ્યા છીએ. તો દીપેશભાઈ હેલા આવે છે અને ત્યાંથી અમારા જીગાભાઈ પણ હેલા આવે છે. ટેબ્લેટ લેવા ગયા હતા. તો ચાલો ગાઈસ, ફાઇનલી અમે નીકળી ગયા છીએ ભોળાત જવા માટે અત્યારે. તો આ તમે પુલ તો બધા જોઈ દે છે નર્મદાનો. ત્યાં નર્મદાનો પુલ ઉતરતા થોડાક જ અંતરે ઓનેસ્ટ હોટલ આવેલી છે. ત્યાં અમે ચા કોફી પીવા માટે ઊભા રહી ગયા હતા. ચા કોફી માટે ચાલતા જતા ત્યાં જીગાભાઈ મસ્ત એક્શન આપીને અમે ચા પીવા માટે ગયા. ત્યાં ખૂબ જ સરસ ચા હતી. તમે એકવાર ઓનેસ્ટ હોટલમાં આવીને ચાનો ટેસ્ટ કરજો. અમારી ગાડી પાસે નાસ્તો હતો, એના માટે અમે ત્યાં ચા અમારા દીપેશભાઈ ધીમે ધીમે ચા લઈને હલાવે છે, કેમ કે એનાથી ચા ઢોળાઈ જાય એના માટે. તો ફાઇનલી અમે ભાવનગરના સર્કલ પાસે પહોંચી ગયા હતા. ત્યાં અમે ફ્રેશ થવા માટે સર્વોત્તમ હોટલમાં ઊભા રહ્યા હતા. ત્યાંથી ભોળાદની ધરતીમાં અમે જવાના હતા. તો ફાઇનલી અમે એન્ટ્રી થઈ ગયા છીએ ભોળાદની ધરતી ઉપર. ચાલો તમને દાદાની ધજાના પહેલા દર્શન કરાવું, ત્યારબાદ અંદર મંદિરના દર્શન કરાવું. તો 5:30 વાગી ગયા છે અત્યારે અને મંદિરની અંદર ટ્રાફિક જ નથી. તો અમે ખૂબ સરસ દાદાના દર્શન કરી શકીશું. તો ચાલો અમે દર્શન કર્યા, હવે તમને પણ દર્શન કરાવીશું. અમે મિત્રો સુરાપુરા દાદાના દર્શન કર્યા બાદ આ છે આરતી પૂરી થતાં અમે મિત્રો પ્રસાદી લઈને ત્યાંથી નીકળી ગયા હતા. અમે સવારમાં 5:30 આવ્યા હતા. ઓછી ટ્રાફિક હતી, તમે જોઈ શકો છો અત્યારે કેટલી સવારના પોરમાં ભોળાદમાં અમને ત્યાં મોરલા પણ દેખાયા હતા. એક નહીં પણ ત્રણ મોરલા હતા, તમે જોઈ શકો છો. ખૂબસૂરત ગામ છે ભોળાદ, તમે એકવાર જરૂર જાજો. ત્યારબાદ અમે સાળંગપુર જોવા નીકળી ગયા હતા. સાળંગપુર અમારે 76 કિલોમીટર હતું. ફાઇનલી અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. સાળંગપુરના અમે પાછળના ગેટમાંથી એન્ટ્રી કરી હતી, એટલે તમને મેઇન ગેટ નહીં દેખાય તેના. તો ચાલો આપણે મંદિર તરફ જઈએ. આ છે મંદિર. આજે ટ્રાફિક બહુ જ છે. તડકો હોવા છતાં પણ ભક્તો માટે અહીંયા સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફુવારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે, બહુ તાપ ન લાગે તે માટે. અમે ચાલો મિત્રો, અમે પણ લાઈનમાં ગોઠવાઈ જઈએ દાદાના દર્શન કરવા માટે. જો અમારા મિત્રો થોડાક રાજુભાઈને મળવામાં પાછળ રહી ગયા છે, એટલે અમે એનાથી આગળ નીકળી ગયા છીએ. ફોટોગ્રાફી માટે મનાઈ હતી, તે માટે આ ભાઈ ઊભો લાકડી પણ અમે તમારા માટે ફોટો ઉતારી લીધો હતો. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે વડતાલ ધામ સ્ટોરમાં. ત્યાં તમને અનોખા મંદિર, દાદા માટેના ફોટા, હાર વગેરે તમને બધું જ મળવાનું છે અહીંયા. જો તમને એક્રેલિકમાં સુબી પણ જોવા મળે છે. તમને ફ્રેમ જોતી હોય તો ફ્રેમ પણ અવેલેબલ છે અહીંયા. કોઈ પણ પ્રકારની હનુમાન દાદાને લગતી બધી જ પ્રકારની વસ્તુ અહીંયા તમને મળી જવાની છે. એમાં તમારે 4 વ્હીલોમાં લગાડવા માટેની, આગળ શોપીસમાં મૂકવા માટે પણ સુબી અને ઘરમાં મૂકવા માટે પણ દાદાની સુબી તમને મળી જવાની છે. તો જોઈ શકો છો તમે. ત્યારબાદ જો આ તમને કષ્ટભંજન ભોજનાલય દેખાય છે, ત્યાં દાદાનો પ્રસાદ આપવામાં આવે છે. આ બાજુ દાદાને શ્રીફળ આપવામાં આવે છે, એક બાજુથી તમને પ્રસાદ તરીકે પાછું આપવામાં આવે છે. આ છે સ્વામિનારાયણ મંદિર. ત્યાં તો જો મિત્રો, મસ્ત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે સામે, ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે. આ સાઈડમાં ડેકોરેશન પણ મસ્ત કરેલું છે, તમે જોઈ શકો છો. આ દાદા હનુમાન જયંતિની તૈયારી માટેના ફૂલ ભેગા કરે છે. હનુમાન જયંતિ આવવાની છે, એના માટેની ટ્રાફિક છે અને તો મિત્રો, અમે દાદાના દર્શન કર્યા બાદ અમે પ્રસાદી લેવા માટે ઊભા રહ્યા હતા. અમને ત્યાંના ભક્તો પ્રસાદી આપે છે, તે અમે લઈને દાદાની મૂર્તિ તરફ અમે ફોટોગ્રાફી કરવા માટે જવાના છીએ. તમને દેખાય છે હનુમાન જયંતિની તૈયારી મસ્ત મજાની થઈ રહી છે. ત્યારબાદ અમે નાસ્તો કરવા માટે કષ્ટભંજન દેવ નાસ્તા હાઉસમાં ગયા હતા. ત્યાં અમે 2 પ્લેટ ખમણ લગાવી હતી. તો મિત્ર, આ સેન્ટર મંદિરની એક્ઝેક્ટ સામે છે. મસ્ત ખમણ હતા. અમારા પ્રિતેશભાઈને અને દીપેશભાઈને બંનેને સારા લાગ્યા છે. તમે પણ ટેસ્ટ કરજો.